4. વલ્લભી વિદ્યાસ્થાનમ. વલ્લભી વિદ્યાસ્થાપક. પ્રાચીન કાળમાં ભારત દેશમાં વિદ્યાનો વ્યાપક પ્રચાર અને પ્રસાર હતો. પ્રાચીન બૃહદ ભારતના અનેક મહાનગરોમાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા અને તેમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ આવીને વિદ્યા અભ્યાસ કરતા. આવું જ એક વિદ્યાસ્થાનક આપણા ગુજરાત પ્રદેશમાં પણ હતું. પ્રસ્તુત પાઠમાં તેનો પરિચય કરાવ્યો છે. મુખ્યત્વે આવા વિદ્યાલયોની પઠન પાઠન વ્યવસ્થા અને વિષયોનો ખ્યાલ આવે તે રીતે પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. પાઠનું વિષયવસ્તુ ભૂતકાળ સાથે સંકળાયેલું હોવાથી આ પાઠના વાક્યોમાં ભૂતકાળના ક્રિયાપદોનો પ્રયોગ શીખવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. પાઠની ભાષા સરળ હોય ક્રિયાપદોના અભ્યાસની સાથે સાથે નામપદોના રૂપો તથા સમાસનો પણ અભ્યાસ કરાવી શકાશે. સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ સુપ્રસિદ્ધાઃ સન્તિ. તેષુ કેચન એતાદૃશાઃ સન્તિ યત્ર અધ્યયનાર્થ પ્રવેશમ પ્રાપ્ય છાત્રઃ સ્વાત્વાનમ ધન્યમ મન્યતે. એવમેવ પુરા કાલે અપि अस्माकं भारतदेशे एतादृशाः बहवः विश्वविद्यालयाः आसन्. तत्र विद्याध्ययनाय दूरात् देशात् समागत्य प्रवेशं लब्धवान् छात्राः स्वात्वानं धन्यं मन्यते स्म. येषु एकतमः वल्लभी विश्वविद्यालयः. मगध राज्ये यदा नालन्दा आसीत् तथैव अत्र गुर्जर प्रदेशे वल्लभी आसीत्. अत्रापि सुदूरात् देशात् जनाः अध्ययनाय आगच्छन्ति स्म. अद्यत्वे अस्मदीये गुर्जर प्रदेशे वर्तमाने भावनगरे जनपदे वल्लभी नामक यदेकम् उपनगरं वर्तते. तत्रैव प्राचीनकाले वल्लभी विश्वविद्यालयः आसीत्. અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે. તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા. ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા. એ બધામાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. મગધ રાજ્યમાં જેમ નાલંદા હતું તે જ રીતે ગુજરાતમાં વલ્લભી હતું. અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા. હાલમાં આપણા ગુજરાતમાં અત્યારના ભાવનગર શહેરમાં વલ્લભી નામનું જે એક પરું છે ત્યાં જ પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. વસ્તુસ્તુ ઇદમ ઉપનગરમ પ્રાચીન કાલાદેવ અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાસીત. પૂર્વમંત્ર અષ્ટાદશ વિદ્યાયાઃ પઠનમ પાઠનમ ચ ભવતિ સ્મ. એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદાઃ ષટ્ વેદાંગાની પુરાણમ ન્યાયઃ મીમાંસા સ્મૃતિઃ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અથર્વવેદાઃ ચત્વારઃ ઉપવેદાઃ ચ સમાવિષ્ટાઃ સન્તિ. તથઃ બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદં કેન્દ્ર સજ્જાતમ. ખ્રિસ્તસ્ય ચતુર્થાયામ શતાબ્દ્યામ ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ સ્કંદસ્વામી સજ્જાતાઃ. સઃ અત્રૈવ અવસત. एतत् सूचयति यत् गुप्तकाले अत्र वेदाध्ययनमपि प्रचलति स्म. ख्रिस्तस्य चतुर्थायां शताब्द्यामेव सुप्रसिद्धो बौद्धाचार्यो स्थिरमति गुणमति जैनाचार्यः श्रीमल्लवादी शूरिः च अत्रे विद्याव्यासङ्गं कुर्वन्ति स्म. एतत् सूचयति यदर्थ जैन बौद्ध दर्शनानामपि अध्ययनं प्रचलति स्म. अत्र यथा रुचि यथामति छात्राः अपठन्. प्रवेशार्थमत्र प्रवेश परीक्षापि भवति स्म. तामूर्तिर्य एव अत्र छात्रस्य प्रवेशः शक्यः आसीत्. ખરેખર તો આ પરું પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપનનું કેન્દ્ર હતું. અગાઉ અહીં 18 વિદ્યાઓના પઠન પાઠન થતા હતા. આ વિદ્યાઓમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદનો સમાવેશ થાય છે. પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન તત્વદર્શનનું આ કેન્દ્ર થયું. ઈસવીસનની 4મી સદીમાં જ સુપ્રસિદ્ધ 2 બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ અને ગુણમતિ તથા જૈન આચાર્ય શ્રીમલ્લવાદી શૂરી અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા. એ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું. અહીં અભિરુચિ અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા.
પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીં વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય હતો. ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામ ઇદમુપમ નગરમ મૈત્રકાણામ રાજધાની આસીત. મૈત્રકાણામ વ્યવસ્થાનુસારમ અધ્યયનસ્ય સપ્તાન્યંતરમ દ્વાદશભાયામ શાસ્ત્રાર્થઃ ભવતિ સ્મ. શાસ્ત્રાર્થે વિભિન્નાનાં મતમતાંતરાણાં ખંડન મંડનપૂર્વક વિમર્શઃ ભવતિ સ્મ. અનેકસ્મે વિજયીજનાય રાજા પારિતોષિકરૂપેણ ભૂમિમ અયચ્છત. કદાચિત વિજયીજનાનાં નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉટ્ટંકિતાની અભવન. ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ પરુ મૈત્રક રાજાઓનું પાટનગર હતું. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું હતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા. ક્યારેક વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતા. ખ્રિસ્તાત પૂર્વમ પ્રાયઃ પંચમ શતાબ્દ્યામ ભગવતઃ મહાવીરસ્ય જન્મ અભવત. તસ્મિન કાલે ભગવતા મહાવીરેણ યઃ ઉપદેશઃ પ્રદત્તઃ સ આગમ નામના પ્રસિદ્ધઃ વર્તતે. અયમ આગમઃ વર્ષપર્યંતમ યાવત મૌખિક પરંપરાયામ સુરક્ષિતઃ આસીત. એવં હિ શ્રૂયતે યત ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દ્યામ નાગાર્જુનમ્નામ પ્રસિદ્ધસ્ય વિદુષઃ અધ્યયક્ષતાયામ એકા જૈન સાધૂનામ સમિતિઃ મિલિતા. અયસ્યામ આગમગ્નથાનામ લેખનસ્ય પ્રસ્તાવો અભવત. અત્ર લેખબ્ધવાણી વલ્ભીવાચના નામનામ પ્રસિદ્ધા જાતા. ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને 5મા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે આગમ નામે જાણીતો છે. આ આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તના 3જા સૈકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી. એમાં આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ આવ્યો. અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી વલ્ભીવાચના નામે વિખ્યાત થઈ. ખ્રિસ્તસ્ય નવમ્યામ શતાબ્દ્યામ વલ્ભીનગરસ્ય વિનાશઃ અભવત. પરંતુ તસ્ય અવશેષાઃ અદ્યાપી તસ્ય સમૃદ્ધિમ સૂચયન્તિ. એવં ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યાકેન્દ્રેષુ વલ્ભી એકાતમમ આસીત. ઇતિહાસે ચ અદ્યાપી વર્તતે. ખ્રિસ્તની 9મી સદીમાં વલ્ભીનગરનો વિનાશ થયો, પરંતુ તેના અવશેષો આજે પણ તેની જાહોજલાલી સૂચવે છે. આ રીતે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્ભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે.